જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારા માટે દૂધીના થેપલાની રેસીપી લઈને આવી છું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। દૂધીના થેપલા બનાવીશું। તો અત્યારે મેં બે નંગ દૂધી લીધી છે। ગ્રામમાં ગણું તો 500 ગ્રામ જેવી છે। હવે આપણે એને છોલી લઈશું। દૂધીને મેં છોલી લીધી છે। હવે આપણે એને છીણી લઈશું। અત્યારે આ રીતે જે દૂધીનું છીણ આવે છે, છીણવાનું છીણવું એ લીધું છે। આનાથી આપણે છીણી લઈશું। દૂધીને છીણી લીધી છે। હવે એની એક્સ્ટ્રા જે થોડું પાણી છે આપણે કાઢી લઈશું હાથથી, કારણ કે જો આપણે પાણી નહીં કાઢીએ તો થેપલા ઢીલા થઈ જશે। થોડું આપણે કાઢવાનું છે, વધારે નહીં। આ રીતે આપણે થોડું પાણી કાઢી લીધું છે। હવે એની અંદર આપણે મસાલા કરીશું। આપણી છીણે ગઈ છે, મેં થોડું પાણી પણ કાઢી લીધું છે। હવે આપણે એની અંદર મસાલા કરીશું। તો પહેલાં મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ લઉં છું। હવે એની અંદર આપણે મસાલા કરીશું। ગરમ મસાલો 1 ટેબલ સ્પૂન જેટલો, હળદર પાવડર 1 ટેબલ સ્પૂન જેટલો, લાલ મરચું પાવડર 1/2 ટેબલ સ્પૂન, ધાણા જીરું પાવડર 2 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ મુજબ। હવે એની અંદર આપણે તલ એડ કરીશું। આમાં તલનો ટેસ્ટ બહુ સરસ આવે છે। દળેલી ખાંડ એડ કરીશું। હવે એની અંદર આપણે ચણાનો લોટ એડ કરીશું। ચણાનો લોટ એડ કરવાથી આપણો થેપલા સરસ સોફ્ટ થશે। 2 ટેબલ સ્પૂન જેટલો એડ કરું છું। હવે લીલા ધાણા એડ કરીશું। હવે આપણે દહીં એડ કરીશું। અમૂલ મસ્તીનું જે દહીં આવે છે એ લીધું છે મેં। તમારે દહીં ના લેવું હોય તો પણ તમે થેપલા બનાવી શકો છો દહીં વગર પણ। અત્યારે હું 2 ચમચી જેટલું દહીં એડ કરું છું। હવે એની અંદર આપણે તેલ એડ કરીશું। તેલ એડ કરીશું 2 થી 3 ચમચી જેટલું એડ કરું છું। તેલ નાખવાથી આપણા થેપલા સરસ સોફ્ટ બનશે। હવે આપણે એની અંદર લોટ એડ કરીશું। ઘઉંનો લોટ લીધો છે મેં, 4 લીધો છે, એ એડ કરી દઈશું। લોટનું કોઈ માપ નથી હોતું, તમારે જેટલી તમે દૂધી લીધી હોય એનાથી થોડું વધારે લોટ લેવાનું છે। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। આમાં જરૂર લાગશે તો આપણે પાણી એડ કરીશું, નહીં તો આ રીતે એનો લોટ બંધાઈ જશે, કારણ કે આપણે એની અંદર દહીં એડ કરીશું એટલે। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। અને જરૂર લાગે છે થોડી પાણીની તો હું થોડું પાણી એડ કરતી જાઉં છું, લોટ બાંધું છું। વધારે પાણી એડ નથી કરવાનું, કારણ કે આપણું દહીં એડ કર્યું છે એટલે લોટ બંધાઈ જ જશે। જો આપણે બહુ પાણીથી લોટ બાંધીશું તો ઢીલો થઈ જશે। તો આ રીતે થોડું થોડું પાણી લઈને લોટ બાંધી, આમ તો પાણીની બહુ જરૂર નથી પડતી। તો આપણે આ રીતે લોટ બાંધી લઈશું। કાઠું બાંધવાનો છે। બંધાઈ ગયો છે। હવે આપણે આને જરાય રેસ્ટ નથી આપવાનો, એટલે કે રાખવાનો નથી, કારણ કે આપણે દહીં એડ કર્યું છે એટલે લોટ જો રાખીશું તો ઢીલો થઈ જશે। તો આપણે થેપલા બનાવીશું। થેપલા વણી લઈશું। થોડું અટામણ લઈ અને આપણે થેપલા વણી લઈશું। તમારે નાના કે મોટા જે રીતે રાખવા એ રીતે તમે રાખી શકો છો। અત્યારે હું મીડિયમ રાખું છું। આ રીતે હું અત્યારે મીડિયમ રાખું છું, તમે જોઈ શકો છો। હવે આપણે આ રીતે બધા થેપલાને વણી લીધા છે। હવે આપણે એને શેકી લઈશું। તો મેં તવી મૂકી દીધી છે। હવે એની અંદર આપણે થેપલા એડ કરી દઈશું। બે બાજુ આપણે એને સરખું થવા દેવાનું છે, પછી જ આપણે તેલ એડ કરવાનું છે।
પહેલાં એને આપણે થોડું ચેડવી લઈશું બે બાજુ. હવે એની પર આપણે તેલ એડ કરીશું. તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો. અત્યારે હું તેલ લઉં છું. હવે ફરીથી આપણે તેલ એડ કરીશું. આપણે વધારે એનો બળવા નથી દેવાના, બસ આ રીતે જ થવા દેવાના છે. બસ આ રીતે આપણે બધા બનાવી લઈશું. એડ કરી દીધો છે. હવે એને પણ આપણે શેકી લઈશું તેલમાં. ગેસ આપણે લો ટુ મીડિયમ રાખવાનો છે. આ રીતે જ શેકવાનું છે એને પણ. આ રીતે તૈયાર છે આપણા થેપલા. તમે જોઈ શકો છો કે દૂધીના થેપલા આપણે તૈયાર છે. અને દૂધીના થેપલા મેં દહીં અને કાચી કેરીની ચટણી સાથે સર્વ કર્યા છે. તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.